માં જે કરો એ બેસ્ટ કરો. તમે સવારે વહેલા ઉઠો, તમારી પથારી સંકેલો, એવી મસ્ત સંકેલો સાંજે આપણે સંકેલી લેતી એની કરતાં સવારે સારી સંકેલીને મૂકેલી હોય. જે કરો એ બેસ્ટ કરો. સવારે નહાવા જાઓ તો સુંદર જળથી સ્નાન કરો, બેસ્ટ સ્નાન કરો. આપણને એક પ્રકારનો અહેસાસ થવો જોઈએ કે આપણે કંઈક સારું કર્યું, કંઈક બેસ્ટ કર્યું. આવી કૃતિઓ દ્વારા આપણે પોતાનો આત્મવિશ્વાસ જગાડી શકશું, અને આત્મવિશ્વાસ જગાડી શકશું ને ત્યારે જ આપણે બીજાના માટે પ્રેરણારૂપ બની શકશું, પ્રેરણા સ્ત્રોત બની શકું. બીજાના આઇકોન ક્યારે બની શકાય કે આપણે કંઈક બેસ્ટ કર્યું હોય ત્યારે જ આપણે બીજાના પ્રેરણા સ્ત્રોત બની શકીએ અને બીજા માટે આઇકોન બની શકીએ. માટે જે કરો એ બેસ્ટ કરો. જીવન વિવિધ પ્રતિભાવોથી ખીલેલું હોય છે. જીવન એક પ્રતિકાત્મક હોય છે. જીવન એક ચેલેન્જેબલ હોય છે. જીવન એક જડીબુટ્ટી છે કે એની અંદરથી આપણે હજારો વિધ કાર્યો કરી શકીએ. આજે પણ કાર્યો કરતા હતા અને ગઈકાલે પણ કાર્યો કરતા હતા અને આવતીકાલે પણ કાર્યો કરીશું, પણ એટલા બધા આપણે બેસ્ટ કાર્ય કરશું કે આપણા જીવનની અંદર કંઈક આપણને સુંદરતાનો સહારો મળશે. અને એ પ્રતિકાત્મક વાતો આપણા જીવનની અંદર સત્સંગના માધ્યમથી ઉતરી જાય અને એ સત્સંગ આપણા જીવનમાં ઉતરી જાય તો આપણે બેસ્ટ બનીએ. જે કરો એ બેસ્ટ કરો. જીવનની અંદર ગાડી ચલાવો તો કમ્પ્લેટ કમ્ફર્ટેબલ વ્યવસ્થિત ગાડી ચલાવો. એવી ચલાવો કે બીજા જોઈને એમ થાય કે આ ભાઈ બહુ બેસ્ટ કામ કરે છે. તમે ઓફિસનું કામ એટલું બધું બેસ્ટ કરો, ટાઈમસર પહોંચી જાઓ, 5 મિનિટ વહેલા પહોંચી જાઓ. એન્ટ્રી ગેટની અંદર 5 મિનિટ વહેલા પહોંચી જાઓ એટલે તમે બેસ્ટમાં બેસ્ટ ગણાશો. અને કામ એવું કરો કે સાંજે બધા છૂટી જાય ઓફિસમાંથી, પછી 5 મિનિટ મોડા છૂટજો એટલે આપણા માલિકને પણ એમ થશે કે આપણે બેસ્ટ કામ કરી રહ્યા છીએ અને બેસ્ટ કામ કરી શકશું ને આજે એ જ આપણા જીવન માટે પ્રેરણા સ્ત્રોત્ર બની રહેશે. બીજાના માટે આપણે પ્રેરણા સ્ત્રોત્ર બનવું છે, બીજાના માટે આપણે આઇકોન બનવું છે. તો એમને નહીં બને, આપણે બેસ્ટ કરવું પડશે, કંઈક બેસ્ટ આપવું પડશે. જીવનની અંદર કોઈ પણ ચેલેન્જેબલ વસ્તુ હશે ને એને બીજા એક્સેપ્ટ કરે ને ત્યારે કાર્ય બેસ્ટ થશે, અને ત્યારે કાર્ય બેસ્ટ થશે ને ત્યારે આપણી ગણના સારા માણસોમાં થશે. સારા માણસોમાં 1-2 દિવસમાં ગણના નથી થતી, એના માટે વર્ષો આપી દેવા પડે છે. અને વર્ષો આપ્યા પછી આપણે જીવનની અંદર બેસ્ટ કાર્યો કરીએ એનાથી વિશેષ કંઈ ન હોય. ભગવાન સ્વામિનારાયણ મુનિદેવ, ગોલોક વિહારી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, વડતાલ ધામ, જુનાગઢ ધોલેરા ધામ, અમદાવાદ ધામ, ભુજ ધામ, ગઢપુર ધામની અંદર ગોપીનાથજી મહારાજને દર્શન કરીએ તો સુખના ફુવારા છૂટે. અને એ ફુવારાની મોજની અંદર આજ મોજમાં આપણે વચ્ચે બેઠા હોય અને નારાયણ મુનિદેવના સાનિધ્યમાં આપણે બેઠા હોય તો એના માટે આપણે બીજું બેસ્ટ કયું હોઈ શકે? જે કરો એ બેસ્ટ કરો. ભગવાનનું દર્શન કરો તો બેસ્ટ કરો, સ્નાન કરો તો બેસ્ટ કરો, માનસી પૂજા કરો તો સ્થિર ગતિએ સ્થિર મનથી બેસ્ટ કરો. એનાથી વિશેષ પ્રભુપરાયણ કાંઈ વસ્તુ નથી. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.